વર્ષો પહેલાની વાત છે, ન્યુયોર્કમાં ત્યાં એક સબબમાં એક સિંગલ મધર એટલે એક ડિવોર્સી સ્ત્રી પોતે રહેતા હતા અને નાનો બાળક હતો 8 વર્ષનો. એ 8 વર્ષના બાળકને થોડી કુટેવો પડી ગયેલી, ખરાબ આદતો પડી ગયેલી, કારણ કે આ સિંગલ મધર ઓછું ભણેલા એટલે દિવસમાં 2 નોકરી કરે ત્યારે માંડ પોતાના સંતાનનું પૂરું કરી શકે, એટલે સંતાનના ઉછેરમાં બહુ ધ્યાન નહોતા આપી શકતા. આ બાજુ આ સંતાન છે શેરીઓમાં ફરે, ગમે તેવા વિદ્યાર્થીઓ સાથે યુવાનો સાથે હર્યા ફર્યા કરે, એટલે ઘણી બધી કુઆદતો પડી ગયેલી, વ્યસન ઇત્યાદિ, અને ખિસ્સામાં એક નાનું ચપ્પુ પણ રાખે અને 1-2 વખત કોઈને રમતા રમતા મારી પણ દીધેલું, એટલે ફરિયાદ પણ આવેલી. આ બધી વાત એની માતાને ખબર પડી એટલે એની માતાને એમ થયું કે હું સમય નથી આપી શકતી, મારી ખોટ છે, પણ મારે મારા બાળકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવવું છે. આઈ વોન્ટ ટુ મેક ધ કરિયર ઓફ માય ચાઇલ્ડ વેરી બ્રાઇટ. એ સંકલ્પ એમને થયો, એક પોઝિટિવિટી, સકારાત્મક ઉર્જા અંદર પ્રગટ થઈને એમને વિચારો આવવા માંડ્યા. જો આપણે એ મુદ્દા ઉપર વાત કરીએ છીએ, તમે નક્કી કરો કે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવો છે, એટલે ભગવાનની તો હંમેશા કૃપા હોય છે, અને ભગવાને આ મનુષ્ય શરીરની બુદ્ધિની ને ભાવનાઓની રચના કરી છે. એમાં નેચરલ ઇનબિલ્ટ સિસ્ટમ છે કે તમને સારી ભાવનાઓ અને સારા વિચારો પ્રગટ થાય જ. આ માતાને પણ સારા વિચારો પ્રગટ થયા, અને માતાએ પોતે રોજ સાંજે, આમ તો થાકી ગયા હોય 2 જોબ કરીને, પણ એ બાળક સાથે બેસીને એને સારી સારી વાતો કરે, મહાપુરુષોના જીવન ચરિત્રની વાતો કરે. એ માતાને ખબર હતી કે મારા બાળકના ખિસ્સામાં એક ચપ્પુ છે, પણ એ માતાએ કોઈ દિવસે બાળકને કીધું નહીં કે આ ચપ્પુ તું મને આપી દે. માતાની ઈચ્છા હતી કે મારે એને સમજાવવા છે. પછી માતાએ કીધું કે બેટા તને ખબર છે આપણી આ સ્ટ્રીટ એટલે કે શેરી છે, એના ખૂણે એક મોટો બંગલો છે. તો કે હા હું જોઉં છું ને. ત્યાં એક બહુ મોટા ડોક્ટર રહે છે. તો કે મને ખબર છે ને. એ બહુ મોટી ગાડીમાં ફરે છે. તો કે મને ખબર છે ને. કે બેટા તારે આવા મોટા બંગલામાં, આવી મોટી ગાડીમાં તારે પણ ફરવું છે? તો કે હા. કે બેટા તને ખબર છે બધા એમને ખૂબ આદર આપે છે? તો કે ખબર છે ને. તારે આવો આદર પ્રાપ્ત કરવો છે? તો કે હા. તો કે બેટા છે ને એ ચપ્પુ વાપરે છે. એટલે પેલા નાના બાળકને તો બહુ આશ્ચર્ય થયું. એની માતાએ કીધું કે તો ચપ્પુ રોજ વાપરે છે, ચપ્પુ ભેગું જ રાખે છે. એટલે પેલા બાળકને એમ થયું કે હું આ રાખું છું ચપ્પુ, એ યોગ્ય છે એવું મારી માતા કહેવા માંગે છે. પછી માતાને સમજાવ્યું કે બેટા એની પાસે જે ચપ્પુ છે ને એનાથી લોકોના દુઃખ અને દર્દ દૂર કરે છે, અને તારા ખિસ્સામાં જે ચપ્પુ છે ને એનાથી લોકોને દુઃખ પહોંચે છે, કારણ કે ચપ્પુ વાપરવાની પ્રક્રિયા એ શીખેલા છે, તારે શીખવી છે. See, this is the way you train your children. આ રીતે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના.